કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હું શ્રેયસ કુમાર પટેલ બાયોડાયવર્સિટી બોર્ડમાં હાલ DCF તરીકે ફરજ બજાવી રહ્યો છું અને આજે વિશ્વ જૈવ વિવિધતા દિવસ છે 22મી એપ્રિલ અને જેમાં આપણે આજે કચ્છ વન વિભાગ અને ગાઈડ તરફથી એક સંયુક્ત ઉપક્રમે એક પ્રોગ્રામ યોજાયો અને જેમાં કચ્છની પસંદગી એટલા માટે કરવામાં આવી કે કચ્છ એક બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે જાહેર થયેલ વિસ્તાર છે અને જેમાં વિશ્વમાં આપણે ઘણા એવા હોટસ્પોટ ગણીએ કે જેમાં બાયોડાયવર્સિટીનું વૈવિધ્ય હોય તેવો કચ્છ એક વિસ્તાર છે, જેથી આજે આપણે આજ કચ્છમાં ઉજવણી કરી અને વન વિભાગ અને ગાઈડે ખૂબ એમાં મોટી સંખ્યામાં ગુનેરી જે આપણી એક બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે જાહેર થયેલ વિસ્તાર છે એના BMCના મેમ્બર, સરપંચશ્રીઓ, પર્યાવરણવિદો, વન વિભાગનો સ્ટાફ, ગાઈડનો સાયન્ટિસ્ટગણ અને અમારા બાયોડાયવર્સિટી બોર્ડના કેટલાક સ્ટાફ ઉપસ્થિત રહ્યા અને એમને મોટી સંખ્યામાં ભાગીદારી કરી અને જ્યારે કેટલાક એવોર્ડ પણ જે બાયોડાયવર્સિટી ક્ષેત્રે જેમને સારી કામગીરી કરેલી છે તેવા મિત્રોને આપણે એવોર્ડ સમારંભ પણ યોજાયો અને આ કાર્યક્રમની ખૂબ સારી રીતે ચર્ચા વિચારણા બાદ પૂર્ણાહુતિ થઈ અને કેટલાક સંકલ્પો પણ લેવામાં આવ્યા છે, જેમ કે હનીબી અત્યારે હાલ જે મધમાખીની સંખ્યા ઓછી થઈ રહી છે એ બાબતે પણ આપણે કેટલીક ચર્ચા વિચારણા કરી, કચ્છની બાયોડાયવર્સિટી બાબતે ચર્ચા વિચારણા કરી, બાયોડાયવર્સિટી એક્ટ બાબતે ચર્ચા વિચારણા થઈ અને આ કાર્યક્રમ ખૂબ સફળ રીતે પૂર્ણ થયેલો છે. ધન્યવાદ. આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉપર આપણે રાજ્ય કક્ષાનો ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ અને સાથે મળીને કાર્યક્રમ રાખેલા છે, જેમાં કચ્છની આપ સૌ જાણો છો કે કેટલી બધી જૈવ વિવિધતા અહીંયા મળે છે અને એ બહુ ઉપયુક્ત જગ્યા છે આ દિવસની ઉજવણી કરવા માટે. ગુનેરી ખાતે આપણી જે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે ત્યાંના લોકોનો જે કાર્યક્રમને આજે ઉપસ્થિત અને અમુક લોકો જેઓએ કચ્છમાં બાયોડાયવર્સિટી વિશે યોગદાન આપેલું છે, ચાહે વ્યક્તિગત લોકો હોય અને ગુનેરી ગ્રામ સભાના લોકો છે, એને આપણે સન્માન કરવામાં આવ્યું છે. લોકોમાં જાગૃતતા આવે, એક અહીંયા સીડ વૃક્ષોના જે સીડ છે એના ડિસ્પ્લે પણ રાખવામાં આવે છે, વાવેતર પણ કરવામાં આવે છે. એટલે આ દિવસે બધાએ સંકલ્પ લેવો જોઈએ કે જે આપણી બાયોડાયવર્સિટી છે, જે વિવિધતા છે એને આપણે સંરક્ષણ કરીએ, સંવર્ધન કરીએ અને દરેક વ્યક્તિ આપણા સહકાર અને સહયોગ આપે. જેમ આજે કીધું કે આપણે આ કાર્યક્રમમાં જેટલા લોકો આવ્યા છે તેઓને વૃક્ષ સેપલિંગ પણ આપવામાં આવશે. બધાને વિનંતી છે કે આપણે પોતાનો ફાળો આપીએ જે आज इंटरनेशनल बायोडाइवर्सिटी डे है. इसका ये प्रोग्राम हम लोग फॉरेस्ट डिपार्टमेंट एंड गुजरात बायोडाइवर्सिटी बोर्ड के साथ ये सेलिब्रेशन में भाग लिए है एंड मोर देन 250 लोग इसमें पार्टिसिपेट किए हैं. गाँव का विलेज लोग और सरपंच और ऑफिशियल्स और डिपार्टमेंट का ऑफिशियल्स, गाइड का सब लोग एंड बायोडाइवर्सिटी एक इम्पोर्टेंट चीज़ होती है. बायोडाइवर्सिटी के बिना लाइफ नहीं चल सकती. एवरी लाइफ फॉर्म हैज़ इट्स ओन रोल. तो एक लाइफ फॉर्म दूसरी लाइफ फॉर्म के साथ जुड़ा हुआ है. अगर किसी एक लाइफ फॉर्म का अगर निकाल दिए तो हम लोग का लाइफ का मुश्किल बन जाएगी. इसलिए बायोडाइवर्सिटी कंजर्वेशन बहुत इम्पोर्टेंट है. So I'm Serafin Weigel. I'm the India and South Asia correspondent of DSW, which is a German newspaper. And I had the great honor and pleasure to attend today this meeting of the World Biodiversity Day, which was very important for me since I was reporting on biodiversity as a political reporter in Germany, where we also celebrated this day. And it was a very interesting experience to see how you live biodiversity and how you are making efforts to protect biodiversity. So it was a great pleasure and I'm very happy to be here. How much experience in Kutch? So it's the first time for me here. I arrived yesterday and now I'm very curious to see the habitat of the great Indian bustard, which is a very famous bird in Germany since we were following your efforts in building this particular bird. And so I'm very happy to visit the sanctuary. Thank you.